સ્ટુડન્ટ્સ, આજનો જે વિડીયો લેક્ચર છે એનો ટોપિક છે ગાઇડિંગ પ્રિન્સિપલ્સ ઓફ એન ઓર્ગેનાઇઝેશન, કે જ્યારે તમે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર ફોર્મ્યુલેટ કરો છો ત્યારે કયા કયા પ્રિન્સિપલ્સને તમારે ધ્યાનમાં રાખવા પડશે કે જેથી કરીને તમારું ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે એ એફિશિયન્ટ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર બને. તો 14 પ્રિન્સિપલ્સ છે, એક પછી એક આપણે બધા ડિસ્કસ કરીએ. ફર્સ્ટ જે પ્રિન્સિપલ છે એ પ્રિન્સિપલ ઓફ યુનિટી ઓફ ઓબ્જેક્ટિવ. હવે તમને યાદ હોય તો 12થમાં તમે હેનરી ફેલના 14 પ્રિન્સિપલ્સ ભણી ગયા છો, તો એમાં પણ આ એક પ્રિન્સિપલ આવતો. મોસ્ટ ઓફ 2-3 પ્રિન્સિપલ આમાં મેચ થાય છે એનાથી, કે યુનિટી ઓફ ઓબ્જેક્ટિવ મીન્સ કે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર તમે જ્યારે ફોર્મ્યુલેટ કરો અને એમાં જેટલા પણ પીપલ ઇન્વોલ્વ છે બધાને ઓર્ગેનાઇઝેશનનો ઓબ્જેક્ટિવ ખ્યાલ હોવો જોઈએ ને બધા એક જ ઓબ્જેક્ટિવ માટે વર્ક કરતા હોવા જોઈએ. યુનિટી ઓફ ઓબ્જેક્ટિવ મીન્સ જેટલા પણ પીપલ વર્ક કરે છે, જેટલા પણ રિસોર્સિસ યુઝ થાય છે એ બધા એક જ ઓબ્જેક્ટિવ માટે વર્ક કરતા હોવા જોઈએ. તો કીધું છે એમાં ધ ફોર્મ્યુલેશન ઓફ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર ઇઝ હાઈલી ઇન્ફ્લુએન્સ્ડ બાય ધ ઓબ્જેક્ટિવ ઓફ અ બિઝનેસ. એટલે તમારા બિઝનેસનો જે ઓબ્જેક્ટિવ છે જો એ બધાને ખ્યાલ હશે તો એ પ્રોપરલી વર્ક કરી શકશે. એ લોકોને ખ્યાલ હશે કે અમારું કોન્ટ્રીબ્યુશન શું છે ઓબ્જેક્ટિવને અચીવ કરવામાં. તમને ખ્યાલ હોય તો આપણે પ્લાનિંગની પ્રોસેસમાં પણ એ વાત કરી હતી કે ઓર્ગેનાઇઝેશનનો ઓબ્જેક્ટિવ છે ક્લિયરલી હોવો જોઈએ. સૌથી પહેલાં તો સ્પેસિફિક હોવું જોઈએ, મેઝરેબલ. તો એ બધી વસ્તુ તમે આમાં લખી શકો છો કે એ ઓર્ગેનાઇઝેશન છે એ ક્લિયરલી ડિફાઇન કરશે એનો ઓબ્જેક્ટિવ, તો બધા પીપલને ખ્યાલ પડશે કે અમારું વર્ક છે શું કોન્ટ્રીબ્યુટ કરે છે અને અમારે કયા ડાયરેક્શનમાં વર્ક કરવાનું છે. તો ઓબ્જેક્ટિવ ધેટ ઓર્ગેનાઇઝેશન વિલિંગ ટુ અચીવ શુડ બી વેલ સ્ટેટેડ એન્ડ ડિફાઇન્ડ. કીધું છે ડિફાઇન્ડ એટલે કે એક સ્પેસિફિક હોવો જોઈએ. આપણે એમાં એક્ઝામ્પલ પણ આપ્યું હતું કે આવી રીતે જો ઓબ્જેક્ટિવ સ્પેસિફિક હશે તો બધા વ્યક્તિઓને ખબર છે કે આપણે શું કામ કરવાનું છે. This help the management in formulating organized structure also in achieving the goal with the minimum cost. એટલે કે જો ઓબ્જેક્ટિવ બધા વ્યક્તિઓને ખ્યાલ હશે, ઓબ્જેક્ટિવ ક્લિયરલી સ્ટેટેડ હશે તો આપણે એને મિનિમમ કોસ્ટે અચીવ કરી શકશું. All the constituent of organization should able to contribute their best in realization of objective of the business unit. એટલે બિઝનેસ યુનિટના ઓબ્જેક્ટિવને અચીવ કરવામાં દરેક કમ્પોનન્ટ છે એનું બેસ્ટ ક્યારે દઈ શકશે? જ્યારે ઓબ્જેક્ટિવ ક્લિયરલી ડિફાઇન હશે તો. એટલે ફર્સ્ટ જે આપણો પ્રિન્સિપલ થયો એ થયો યુનિટી ઇન ધ ઓબ્જેક્ટિવ. દરેક જે વર્કર્સ છે, જેટલા પણ રિસોર્સિસ છે, પર્સન્સ છે, એ બધા સેમ ઓબ્જેક્ટિવ માટે વર્ક કરવા જોઈએ. સેકન્ડ છે એફિશિયન્સી, પ્રિન્સિપલ્સ ઓફ એફિશિયન્સી. ધ સ્ટ્રક્ચર ધેટ ઇઝ ફોર્મ્યુલેટેડ શુડ enable the business to function efficiently and achieve its objective with the minimum cost. હવે ઓબ્જેક્ટિવ તો અચીવ કરવાનું છે. ફર્સ્ટ પોઈન્ટમાં આપણે વાત કરી યુનિટી ઇન ઓબ્જેક્ટિવ, એટલે કે બધા વ્યક્તિઓ છે એક ઓબ્જેક્ટિવ માટે વર્ક કરશે, પણ એ ઓબ્જેક્ટિવ કઈ રીતે અચીવ થવો જોઈએ? વિથ ધ મિનિમમ કોસ્ટ. તો જ આપણું ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર એફિશિયન્ટ ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર કહેવાશે કે ઓબ્જેક્ટિવ અચીવ કરવાનો છે પણ મિનિમમ કોસ્ટે. ધ ઓર્ગેનાઇઝેશન ઇઝ એફિશિયન્ટ ઇફ it can help to achieve the goal of a business unit with the lowest cost or with the minimum waste of resources. એટલે જેટલા પણ રિસોર્સિસ છે એનું વેસ્ટ મિનિમમ થવું જોઈએ અને કોસ્ટ પણ લોએસ્ટ આવવી જોઈએ. કેમ કે વેસ્ટેજ ઓછું થાય તો કોસ્ટ ઓટોમેટિક લો થઈ જાય. એટલે વેસ્ટેજ તમે ઓછું કરો અને કોસ્ટ લો લઈ આવો તો જ તમારું ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર છે એ એફિશિયન્ટ કહેવાશે. થર્ડ પોઈન્ટ, પ્રિન્સિપલ ઓફ સ્પાન ઓફ કંટ્રોલ. સ્પાન ઓફ કંટ્રોલ એટલે શું થાય? તો કે ધ સ્પાન ઓફ કંટ્રોલ શુડ બી મિનિમાઇઝ બીકોઝ ધેર ઇઝ ધ લિમિટ ઓફ નંબર ઓફ પર્સન ધેટ કેન બી ઇફેક્ટિવલી સુપરવાઇઝ બાય ધ વન બોસ. હવે ફ્યુચરમાં કોઈ પણ જગ્યાએ સ્પાન ઓફ કંટ્રોલ આવે તો એનો મિનિંગ શું થશે? તો કે મેક્સિમમ પીપલ, કેટલા વધુમાં વધુ વ્યક્તિઓને એક મેનેજર કે પછી એક બોસ હેન્ડલ કરી શકે છે. દરેક વ્યક્તિની એક લિમિટેશન હોય. તો કોઈ પણ એક વન બોસ છે કે સુપરવાઇઝરને તમે સુપરવિઝન કરવા માટે આપ્યું તો વધુમાં વધુ 8 થી 10 જણા એમ મેક્સિમમ એટલા વ્યક્તિઓને ઇફેક્ટિવલી સુપરવાઇઝ કરી શકશે. કરી શકે વધુ, પણ ઇફેક્ટિવ વર્ક પછી નહીં કરી શકે. એટલે કે સ્પાન ઓફ કંટ્રોલ કેને કહેવાશે? તો કે ધ લિમિટ, ધ નંબર ઓફ પર્સન ધેટ કેન બી ઇફેક્ટિવલી સુપરવાઇઝ બાય વન બોસ. વન બોસ કે પછી વન મેનેજર ઇફેક્ટિવલી કેટલા પર્સનને સુપરવાઇઝ કરી શકશે, કેટલા પર્સનનું વર્ક છે એ જોઈ શકશે, તો એને કહેવાશે સ્પાન ઓફ કંટ્રોલ. એમ દરેક વ્યક્તિ છે, દરેક મેનેજર છે એની એક કેપેસિટી હોય કે આટલા વ્યક્તિઓ મારી નીચે કામ કરશે ને તો એને હું ઇફેક્ટિવલી
જોઈ શકીશ એનું વર્ક, બાકી એનાથી જો વધી જશે તો હું ઇફેક્ટિવલી જોઈ શકીશ નહીં. તો એ પણ ડિફાઇન કરવાનું છે, એની પણ લિમિટ ડિસાઇડ કરી દેવાની છે કે આ ધારો કે પ્રોડક્શન મેનેજર છે તો એની નીચે આટલા ને આટલા વર્કર રહેશે, એમાં જે સુપરવાઇઝર છે આટલા વ્યક્તિઓને સુપરવિઝન કરશે. એ સ્પાન ઓફ કંટ્રોલમાં લિમિટ ડિસાઇડ થશે. ઓકે, ધ સ્પાન ઓફ control should be minimized because there is a limited number of person can be effectively supervised by one boss. According to this principle, એટલે આ પ્રિન્સિપલ પ્રમાણે the number of subordinates should be supervised by a superior only should not exceed his capacity. એટલે કે આ પ્રિન્સિપલ પ્રમાણે એમ કીધું છે કે જે વ્યક્તિ જે સુપરવાઇઝર છે એ જેટલા વ્યક્તિઓને હેન્ડલ કરી શકે ને એટલા જ એને આપવાના, એનાથી વધુ આપવાના નહીં. નંબર ઓફ સબઓર્ડિનેટ જે વર્કર્સ છે ટુ બી સુપરવાઇઝ બાય ધ સુપિરિયર શુડ નોટ એક્સીડ હિઝ કેપેસિટી, એની કેપેસિટી કરતાં વધવું જોઈએ નહીં. એની 8ની કેપેસિટી તો 8 જ પીપલ એને આપવાના, પછી 12 વ્યક્તિ તમે આપો તો એ વ્યક્તિ પ્રોપર વર્ક કરી શકશે નહીં, સુપરવિઝન કરી શકશે નહીં. એટલે સ્પાન ઓફ કંટ્રોલમાં આપણે લિમિટ ડિસાઇડ કરશું પર્સનની કે કેટલા મેક્સિમમ સુપરવાઇઝ કરી શકાશે. રાઈટ. પછી છે સ્કેલર પ્રિન્સિપલ. સ્કેલર પ્રિન્સિપલમાં કીધું છે કે ફોર મેકિંગ મેનેજમેન્ટ ઇફેક્ટિવ there should be clear line of authority and responsibility. તો સ્કેલર ચેઇનમાં આપણે ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટીની ક્લિયરલી લાઇન ડિસાઇડ કરવાની છે. The line of authority from the chief executive at the top of enterprise to the lower level supervisor must be clearly stated. એટલે એ ખ્યાલ હોવું જોઈએ કે આ વ્યક્તિ હેડ છે, એની નીચે આ કામ કરશે, એની નીચે આ વ્યક્તિ કામ કરશે, લોએસ્ટ લેવલે આ કામ કરશે, આ વ્યક્તિને આની પાસેથી ઓર્ડર લેવાનો છે. સ્કેલર ચેઇન એક આખી ચેઇન બને છે. તો એ સ્કેલરનો પ્રિન્સિપલ તમારે ફોલો કરવાનો છે. તો કે લાઇન ઓફ ઓથોરિટી ફ્રોમ ચીફ એક્ઝિક્યુટિવ જે હેડ છે એનાથી લઈ ટોપથી લઈ અને લોએસ્ટ લેવલનો જે સુપરવાઇઝર આવે છે ત્યાં સુધી બધી વસ્તુ ક્લિયરલી સ્ટેટેડ હોવી જોઈએ. This principle also known as a scalar chain. Only scalar લખો કે scalar chain લખો બે ચાલે. It implies that there should be chain of command from top to bottom and from bottom to top. Chain of command. અપર લેવલથી નીચે લેવલે ઓર્ડર જશે બધા, તો એની આખી ચેઇન છે એ ડિસાઇડેડ હોવી જોઈએ. પછી છે પ્રિન્સિપલ ઓફ ડેલિગેશન. તો ડેલિગેશનમાં શું કીધું છે તો કે ઓર્ગેનાઇઝેશન શુડ પ્રોવાઇડ ફોર ડેલિગેશન ઓફ ઓથોરિટી એટ એવરી લેવલ. કેમ કે જેટલા પણ વર્કર્સ આવે છે, વર્ક કરવા માટે આવે છે, તો એને પ્રોપરલી વર્ક ડેલિગેટ કરેલું હોવું જોઈએ. તો ઓથોરિટી ડેલિગેટ શુડ બી ઇક્વલ ટુ રિસ્પોન્સિબિલિટી. હવે તમે એને વર્ક આપ્યું છે તો એ વર્કની એની રિસ્પોન્સિબિલિટી છે તો એ પ્રમાણે એને ઓથોરિટી પણ આપવાની. આ વાત આપણે અગાઉ ઘણી વાર કરેલી છે કે ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી એ પેરિટીમાં હોવું જોઈએ, ઇક્વલ હોવું જોઈએ. કોઈ પણ એક વસ્તુ વધી જવી જોઈએ નહીં, બે બેલેન્સમાં હોવું જોઈએ. So enable the person to accomplish task assigned to him with the most effective manner. જો એને જે ટાસ્ક આપ્યું છે એને જો અચીવ કરવું, એ ટાસ્કને કમ્પ્લીટ કરવું હોય તો એના માટે એને પ્રોપર ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી આપવી જરૂરી છે. A clear instruction should be given to each subordinate with regard to his responsibility. એની જેટલી રિસ્પોન્સિબિલિટી છે એની ક્લિયરલી એને ખ્યાલ હોવું જોઈએ કે મારી ઓથોરિટી અહીં સુધીની છે, મારી રિસ્પોન્સિબિલિટી દરેક વ્યક્તિને એને ખબર હોવી જોઈએ અને બે વસ્તુ બેલેન્સમાં પણ હોવી જોઈએ. પછી છે પ્રિન્સિપલ ઓફ એક્સેપ્શન. એક્સેપ્શન એટલે થાય અપવાદ. એમાં શું કીધું છે તો કે only exceptional and complex matters should be referred to the executive for the decision and subordinate themselves should decide the matter of routine nature. એક્સેપ્શનમાં એમ કીધું છે કે જે રૂટીન મેટર છે, જે રેગ્યુલર મેટર છે એ લોઅર લેવલના એમ્પ્લોયી પોતાની રીતે જો હેન્ડલ કરી શકતા હોય તો એને હેન્ડલ કરવાનું. બરાબર. તો સબઓર્ડિનેટ જે છે એ રૂટીન મેટર પોતાની રીતે હેન્ડલ કરશે. જે એક્સેપ્શનલ મેટર છે, જે કંઈ ઇમ્પોર્ટન્ટ મેટર હોય કે જે પૂછવી એવી જ વસ્તુ છે અપર લેવલ સુધી જવા દેવાની. બરાબર. એક્સેપ્શનલ મેટર જ અને જે કોમ્પ્લેક્સ મેટર હશે એ જ ટોપ લેવલ ઓથોરિટી હેન્ડલ કરશે. બાકી જે રૂટીન મેટર હશે એ લોઅર લેવલે જ એનું સોલ્યુશન આવી જશે. અગેન એકવાર રીડ કરીએ કે ઓનલી એક્સેપ્શનલ એન્ડ કોમ્પ્લેક્સ મેટર શુડ બી રિફર ટુ ધ એક્ઝિક્યુટિવ. કીધું છે જે કોમ્પ્લેક્સ મેટર હશે એક્સેપ્શનલ કે જે ક્યારેક ક્યારેક આવે છે એવી પ્રોબ્લેમ જ ટોપ લેવલ સુધી જવી જોઈએ. કેમ કે એ ડિસિઝન ઇમ્પોર્ટન્ટ છે એટલે એ ડિસિઝન ટોપ લેવલ લેશે. બાકી જે રૂટીન મેટર છે સબઓર્ડિનેટ ધેમસેલ્ફ શુડ ડિસાઇડ
રૂટીન નેચર, બરાબર. રૂટીન નેચરની જે કંઈ પણ પ્રોબ્લેમ છે સબઓર્ડિનેટ પોતાની રીતે લઈ શકશે. તો આ પ્રિન્સિપલને કહેવાશે પ્રિન્સિપલ ઓફ એક્સેપ્શન. ધીસ ઇઝ નેસેસરી. હવે એવું શું કામ કરવામાં આવે છે? કારણ કે બીકોઝ ધ એક્ઝિક્યુટિવ એટ હાયર લેવલ ઇન્સ્ટેડ ઓફ સ્પેન્ડિંગ ધ ટાઈમ ઇન ડિસાઇડિંગ રૂટીન મેટર કેન કોન્સન્ટ્રેટ ઓન મેટર ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. એટલે કે જો ટોપ લેવલે જે પર્સન છે એ પર્સન જો રૂટીન મેટર હેન્ડલ કરવામાં એનો ટાઈમ વેસ્ટ કરશે તો પછી ઇમ્પોર્ટન્ટ ડિસિઝન નહીં લઈ શકે. એટલે એ રૂટીન મેટર છે એના ડિસિઝન પોતે નથી લેતો, સબઓર્ડિનેટને એટલી ઓથોરિટી આપી દે છે કે તમે રૂટીન મેટર હેન્ડલ કરી લો. એટલે એનો ટાઈમ એટલો બચશે અને જે કોન્સન્ટ્રેટ કરી શકશે ઇમ્પોર્ટન્ટ મેટર ઉપર. ડન. ચલો, એના પછી છે પ્રિન્સિપલ ઓફ એબ્સોલ્યુટ રિસ્પોન્સિબિલિટી. ઓનલી રિસ્પોન્સિબિલિટી નથી કીધું, એબ્સોલ્યુટ રિસ્પોન્સિબિલિટી એટલે કે ફાઇનલ રિસ્પોન્સિબિલિટી કેની? તો કે ધ સુપિરિયર ઇન કેસ શુડ અલો ટુ અવોઇડ એસ્કેપ ફ્રોમ ધ રિસ્પોન્સિબિલિટી બાય ડેલિગેટ ઓથોરિટી ટુ હિઝ સબઓર્ડિનેટ. હવે ઘણીવાર શું થાય કે એક કામ એક વ્યક્તિને આપ્યું છે, એ કામ એ વ્યક્તિ બીજા વ્યક્તિને સોંપી દે છે, મીન્સ કે ડેલિગેટ કરી દે છે. ફાઇનલ રિસ્પોન્સિબિલિટી તો જે તે વ્યક્તિની જ રહેશે. હજી આપણે ફ્યુચરમાં આપણે ઓથોરિટી, રિસ્પોન્સિબિલિટી અને થર્ડ ટર્મ આવશે એકાઉન્ટેબિલિટી એટલે કે ઉત્તરદાયિત્વ. તો આ વસ્તુને કહેવાશે ઉત્તર. સપોઝ કે આ વ્યક્તિ છે, અગેન એકવાર એક્ઝામ્પલ સમજીએ. એક વ્યક્તિ છે એણે કામ ઓફિશિયલી કામ આને આપ્યું છે, બરાબર, બીજા વ્યક્તિને. આને ઓથોરિટી પણ આપી દીધી, રિસ્પોન્સિબિલિટી પણ આપી દીધી અને આ વ્યક્તિએ બધું કામ કરવાનું છે. હવે આ વ્યક્તિને બધે કામથી પહોંચાતું નથી એટલે આ વ્યક્તિએ એક ત્રીજા વ્યક્તિને કામ સોંપી દીધું છે, પણ ખાલી કામ જ ડેલિગેટ કર્યું છે, ઓથોરિટીને બધું એની પાસે જ રાખ્યું છે. તો જ્યારે પણ આ અપર લેવલે જે વ્યક્તિ છે એ કામ માંગશે તો ફાઇનલ જવાબ કોને દેવાનું રહેશે? એબ્સોલ્યુટ રિસ્પોન્સિબિલિટી કેની થશે? આ વ્યક્તિની જ થશે, જે મિડલમાં છે ને. આની કઈ જવાબદારી એટલી બધી થશે નહીં. આ વસ્તુને એકાઉન્ટેબિલિટી પણ આપણે કહીએ કે ઉત્તરદાયિત્વ. આન્સરેબિલિટી કહેવાય, એકાઉન્ટેબિલિટી કહેવાય, ઉત્તરદાયિત્વને, બરોબર. તો ઉત્તરદાયિત્વમાંથી કોઈ પણ વ્યક્તિ છે, એકાઉન્ટેબિલિટીમાંથી કોઈ પણ વ્યક્તિ છે એસ્કેપ કરી શકતો નથી, છટકી શકતો નથી. એ વાત અહીંયા કહી છે કે પ્રિન્સિપલ ઓફ એબ્સોલ્યુટ રિસ્પોન્સિબિલિટી મીન્સ the superior in case should allow to avoid or escape responsibility by delegating authority to subordinate. એટલે એને સબઓર્ડિનેટને કામ તો આપી દીધું પણ ફાઇનલ જવાબ તો એને જ દેવાનું થશે, સબઓર્ડિનેટ આપશે નહીં. અકોર્ડિંગ ટુ ધીસ પ્રિન્સિપલ ઇફ સુપિરિયર અસાઇન, જો ઈને વાત જે મેં તમને સમજાવી એ અહીંયા લખેલી છે કે ઇફ સુપિરિયર અસાઇન હિઝ જોબ ટુ સબઓર્ડિનેટ, એટલે જે મિડલમાં હતો ને એ વ્યક્તિ એનું જોબ છે એ અસાઇન કરી દે એના સબઓર્ડિનેટને, ઇટ ડઝ નોટ મીન he is free from the responsibility. તો એ રિસ્પોન્સિબિલિટીમાંથી છટકી નથી શકતો, એસ્કેપ નથી થતો. એને જ આન્સર તો ઉપર તેને જ દેવાનો થશે, સબઓર્ડિનેટ નહીં આપે. which was primarily interested to him, બરાબર. તો જે એને, કેમ કે વર્ક એકચ્યુઅલમાં કોને આપવામાં આવ્યું? જે મિડલમાં વ્યક્તિ હતો એને. તો આન્સરેબિલિટી પણ એની જ રહેશે. હેન્સ he is responsible for his job and that is his subordinate. એટલે સબઓર્ડિનેટ રિસ્પોન્સિબલ છે પણ ફાઇનલ આન્સર જે છે, એબ્સોલ્યુટ રિસ્પોન્સિબિલિટી છે એ મિડલવાળા વ્યક્તિની જ રહેશે. આઈ હોપ કે તમને સમજાઈ ગયું છે. બાકી એકવાર પાછું રિપીટ જોઈ લેજો વિડીયોમાં. ઓકે. પછી વાત આવે છે પ્રિન્સિપલ ઓફ લેવલ ઓફ ઓથોરિટી. લેવલ ઓફ ઓથોરિટીમાં કીધું છે the authority that is given to the manager enable him to accomplish objective of the enterprise. Hence authority of each manager should be clearly defined, should be equal to responsibility. હવે આ ઓથોરિટી વાળા વાતમાં પણ આગળ જે વાત આપણે કરી હતી એમ કે ઇક્વલ હોવી જોઈએ, રિસ્પોન્સિબિલિટી ઓથોરિટી બે ઇક્વલ હોવું જોઈએ, બેલેન્સ હોવું જોઈએ. This principle ascertain that manager should take only those decisions which are in accordance with the authority he possesses in the organization. લેવલ ઓફ ઓથોરિટીના પ્રિન્સિપલમાં આપણે એ લખવાનું છે કે જે કંઈ પણ વ્યક્તિ છે એને જેટલી ઓથોરિટી આપી છે ને એવું જ ડિસિઝન એને લેવાનું, એનાથી બહાર જઈને એ ડિસિઝન નહીં લઈ શકે. એ વાત અહીંયા કરી છે. ધ એસર્ટ ધ મેનેજર શુડ ટેક ઓનલી ધોઝ ડિસિઝન, બરોબર. એવા જ ડિસિઝન એ લઈ શકશે કે જેની એને ઓથોરિટી આપી છે, વિચ ઇઝ અકોર્ડન્સ વિથ ઓથોરિટી હી પોઝેસ, બરોબર. એ જે એણે જે ઓથોરિટી છે એ જ બધા ડિસિઝન લઈ શકશે. સપોઝ કે પ્રોડક્શન મેનેજર હોય એ પછી માર્કેટિંગના ડિસિઝન ના લેવા જાય કેમ કે એની ઓથોરિટી એને નથી આપેલી. એટલે લેવલ ઓફ ઓથોરિટીમાં એમ કીધું છે પહેલાં તો એ બે બેલેન્સ હોવું જોઈએ, ઓથોરિટી રિસ્પોન્સિબિલિટી. પછી એના જે ક્રાઇટેરિયામાં આવતું હોય, એના જે ડિસિઝન મેકિંગ પાવરમાં આવતું હોય એવા જ ડિસિઝન એને લેવાના છે, એની આઉટસાઇડ જઈને એને લેવાના નથી. એટલે એ એરિયા પણ ડિસાઇડ કરવો પડશે કે આ આટલો તમારો એરિયા છે ઓથોરિટી.
પછી છે યુનિટી ઓફ કમાન્ડ. હવે એક આગળ આવ્યું હતું યુનિટી ઓફ ઓબ્જેક્ટિવ. એમાં આપણે જોયું કે ઓબ્જેક્ટિવ જેટલા પણ વર્ક કરે છે પીપલ બધાનો ઓબ્જેક્ટિવ સેમ હોવો જોઈએ. તો યુનિટી ઓફ કમાન્ડમાં શું છે તો કે અકોર્ડિંગ ટુ ધીસ પ્રિન્સિપલ ઈચ સબઓર્ડિનેટ શુડ હેવ ઓનલી વન સુપિરિયર. બરોબર, દરેક વ્યક્તિ જેટલા પણ સબઓર્ડિનેટ કામ કરે છે એની ઉપર એક સુપિરિયર હોવો જોઈએ, ઓનલી વન સુપિરિયર. જો બે કે બેથી વધુ સુપિરિયર હશે, સુપરવાઇઝર હશે કે બોસ હશે, તો શું થશે, જે સબઓર્ડિનેટ છે ને એ કન્ફ્યુઝ થઈ જશે કે મારે કેનું માનવાનું. એક વ્યક્તિ આમ કરવાનું કહેશે, બીજો વ્યક્તિ આમ કરવાનું કહેશે. એટલે હંમેશા એક જ બોસ કે હેડ હોવો જોઈએ એની ઉપર. તો ઈચ સબઓર્ડિનેટ શુડ હેવ ઓનલી વન સુપિરિયર એન્ડ ડ્યુઅલ સબઓર્ડિનેટ શુડ અવોઇડેડ. બરોબર, એટલે બે એના ઉપર બે હેડ હોવા ન જોઈએ. ફેયુલ પુટ ધીસ પ્રિન્સિપલ ફોર્થ અકોર્ડિંગ ટુ ઈટ. હવે હેનરી ફેયુલના સિદ્ધાંતોમાં આ આવ્યો જ હતો આ પ્રિન્સિપલ. ઈચ એમ્પ્લોય શુડ રિસીવ ઓર્ડર ઓનલી ફ્રોમ ધ વન સુપિરિયર. દરેક સબઓર્ડિનેટ છે એને એક સુપિરિયર પાસેથી જ બધા ઓર્ડર લેવાના થાય. બે કે બેથી વધુ ઓર્ડર લેશે, બે સુપિરિયર પાસેથી ઓર્ડર લેવા જશે તો પછી કોનું માનવું એમાં કન્ફ્યુઝન થઈ જશે. એટલે ઈચ એમ્પ્લોય ઇઝ આન્સરેબલ ટુ ઓનલી વન સુપિરિયર. પછી એ ઓર્ડર ધારો કે લઈ આવ્યો છે, એવો ઓર્ડર આપ્યો છે તો એ આન્સર પણ પાછો એ જ બોસ છે એને દેવા જશે. ઇફ ધ એમ્પ્લોય રિસીવ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ ટુ ઓર મોર સુપિરિયર. જો એમ્પ્લોય બે કે બેથી વધુ વ્યક્તિઓ પાસેથી ઇન્સ્ટ્રક્શન કે મેળવશે તો પછી હી વિલ બી કન્ફ્યુઝ વિચ ઓર્ડર ટુ ફોલો. એટલે શક્યતા છે એવી કે ભાઈ બે ઓર્ડર ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય તો કોના ઓર્ડર માનવાના. તો એવું ના થવું જોઈએ ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચરમાં. ઇફિશિયન્ટ ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર કેવું હોય કે જેમાં યુનિટી ઓફ કમાન્ડ હોય, એટલે કે એક જ બોસ હોય, હેડ એક જ હોય અને એ જ ઓર્ડર કરે, એ જ પાછા આન્સર લે. ઓકે, 10th છે પ્રિન્સિપલ ઓફ સિમ્પ્લિસિટી. તો આપણે એ પણ આગળ જોઈ ગયા હતા કે ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર સિમ્પલ હોવું જોઈએ, અન્ડરસ્ટેન્ડ કરી શકાય એવું હોવું જોઈએ. ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર શુડ બી સિમ્પલ વિથ ધ મિનિમમ નંબર ઓફ લેવલ. ભાઈ અન્ડરસ્ટેન્ડેબલ ક્યારે હોય કે જ્યારે એમાં લેવલ એટલા બધા ન હોય, તો જ એક સિમ્પલ પર્સન છે એને સમજી શકશે. ઇફ ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર હેવ લાર્જ નંબર ઓફ લેવલ, એટલે લેવલ કઈ રીતે કે ભાઈ એક હેડ છે ને એની નીચે બીજો, એની નીચે ત્રીજો, ને એમ બહુ લેવલ તમે કરતા જાઓ ને તો પછી જે સાવ લોઅર લેવલનો વ્યક્તિ છે ને હેડ સુધી તો કોઈ દિવસ પહોંચી જ ના શકે. એનો કોઈ પણ આન્સર હોય કોઈ દિવસ પહોંચી શકે નહીં. એટલે લાર્જ નંબર ઓફ લેવલ્સ હોવા જોઈએ નહીં. ધ પ્રોબ્લેમ ઓફ ઇફેક્ટિવ કોઓર્ડિનેશન અને કમ્યુનિકેશન. પછી કમ્યુનિકેશનમાં પ્રોબ્લેમ આવશે, કોઓર્ડિનેશનમાં પ્રોબ્લેમ આવશે જો તમે વધુ પડતા લેવલ રાખશો તો. The simplicity in organization provide a lubricant effect to smooth working unit. એટલે કે વર્કિંગ તમારી યુનિટ છે પ્રોપરલી ક્યારે વર્ક કરશે, જ્યારે તમારું ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર સિમ્પલ હશે, એમાં વધુ પડતા લેયર્સ નહીં હોય. એના પછીનો પ્રિન્સિપલ કે છે બેલેન્સ. ઇટ શુડ બી ફોલો એસ્ટાબ્લિશ બેલેન્સ બિટવીન ડિપાર્ટમેન્ટ ઓફ ઓર્ગેનાઇઝ. દરેક ઓર્ગેનાઇઝેશનના ડિપાર્ટમેન્ટ છે એની વચ્ચે બેલેન્સ હોવું જોઈએ. બેલેન્સ ડિઝાયરેબલ ઓલ ધ એક્ટિવિટી. હવે બેલેન્સ તો કેમ આવે તો બધી એક્ટિવિટીમાં બેલેન્સ હોવું જોઈએ. ઇમ્બેલેન્સ બિટવીન સેન્ટ્રલાઇઝેશન એન્ડ ડિસેન્ટ્રલાઇઝેશન. ક્યાંક સેન્ટ્રલાઇઝેશન હોય, ક્યાંક ડિસેન્ટ્રલાઇઝેશન. વધુ પડતું ડિસેન્ટ્રલાઇઝેશન કે વધુ પડતું સેન્ટ્રલાઇઝેશન એ પણ સારું નહીં. તો એ બેની વચ્ચે બેલેન્સ હોવાની વાત કરી છે. કેન એડવર્સ ઇફેક્ટ ઓન ધ ઓર્ગેનાઇઝેશન. એક્સેસિવ સેન્ટ્રલાઇઝેશન, એટલે વધુ પડતું જો તમે કેન્દ્રીકરણ કરો, મીન્સ કે એક જ વ્યક્તિ બધા ઓર્ડર કરે, મે લીડ ટુ ઓટોક્રેસી, રેડ ટેપિઝમ. બરોબર, તો એક જો વધુ પડતું તમે એક્સેસ સેન્ટ્રલાઇઝેશન કરશો તો પછી ઓટોક્રેસી થઈ જશે. એક જ વ્યક્તિ બધા નાના નાના વસ્તુ પૂછવા માટે પણ એ વ્યક્તિ પાસે જવાનું. અને એક્સેસ ડિસેન્ટ્રલાઇઝેશન કરો એટલે બધું વસ્તુ વિકેન્દ્રીકરણ, એટલે બધી વસ્તુ બીજાને સોંપી દીધી છે, તો પછી એનાથી પણ પ્રોબ્લેમ થશે કમ્યુનિકેશનની અને કોઓર્ડિનેશનની. ઓકે, તો એક્સેસ સેન્ટ્રલાઇઝેશન એ સારું નહીં, એક્સેસ ડિસેન્ટ્રલાઇઝેશન એ સારું નહીં, બેયની વચ્ચે બેલેન્સ હોવું જોઈએ. એના પછીની વાત કરી છે ફ્લેક્સિબિલિટીની. તો ફ્લેક્સિબિલિટીનો પોઈન્ટ પણ આગળ આપણે આવી ગયો છે કે એવું ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર હોવું જોઈએ કે જે ટાઈમ ટુ ટાઈમ ચેન્જ થતું હોવું જોઈએ. ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર શુડ બી સચ વિચ એડેપ્ટેબલ ટુ ધ ચેન્જિંગ સર્કમસ્ટન્સીસ. ઇટ મીન્સ અ ચેન્જ કન્સ્ટન્ટલી અકર વિથ ધ એક્સટર્નલ ઇન્ટરનલ. કેમ કે આપણે ખબર છે બિઝનેસ એન્વાયરમેન્ટ એક્સટર્નલ હોય ઇન્ટરનલ હોય, કોન્સ્ટન્ટલી ચેન્જ થાય જ છે. તો એ ચેન્જ થાય એ પ્રમાણે બધું ચેન્જ કરવું પડે. તો ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર પણ તમારું એવું હોવું જોઈએ કે એમાં ચેન્જ કરવાનો સ્કોપ હોવો જોઈએ. એવું નહીં કે ભાઈ રિજિડ થઈ જાય કે આ ને આ જ રહેશે, આમાં ચેન્જ નહીં થાય, એવું નહીં હોવું જોઈએ. અકોર્ડિંગ ટુ સ્ટ્રક્ચર ઓફ an organization, it must be sufficient flexible. Hence,
કીપ ધ પેસ વિથ ધ ચેન્જિંગ સર્કમસ્ટન્સ, એટલે કે જે ચેન્જિંગ એન્વાયરમેન્ટ છે એની સાથે ગતિમાં રહે એના માટે એને ચેન્જ કરવું પડશે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ઓર્ગેનાઇઝેશન ટુ બી ફ્લેક્સિબલ ઇનફ. 13 પ્રિન્સિપલ છે કન્ટિન્યુટી. તો એ કન્ટિન્યુ હોવું જોઈએ. કઈ રીતે? ઇટ ઇમ્પ્લાય ધેટ efficiency of an organization must not be highly dependent on a single person. જો એ વાત અહીંયા ખાસ લખવાની છે કે ધારો કે કોઈ એક ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે, એ ગમે ઓર્ગેનાઇઝેશન છે આખું, એની ઇફિશિયન્સી કોઈ એક વ્યક્તિ ઉપર જ હશે ને, તો એ વ્યક્તિ જશે ને તો ઓર્ગેનાઇઝેશન ઇનઇફિશિયન્ટ થઈ જશે. તો એવું ના હોવું જોઈએ. કોઈ પણ ટાસ્ક છે બધા વ્યક્તિ કરવા કેપેબલ હોવા જોઈએ. કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની ઇફિશિયન્સી કોઈ એક વ્યક્તિ ઉપર ડિપેન્ડન્ટ કોઈ ના હોવું જોઈએ. Not highly dependent on a single person. The structure of organization will be risky. જો એક વ્યક્તિના હાથમાં બધું હશે ને ઇફિશિયન્સી આખી, તો પછી એ રિસ્કી થઈ જશે. કદાચ કાલે એ વ્યક્તિ ઓર્ગેનાઇઝેશન છોડીને જાય તો પછી ઓર્ગેનાઇઝેશન પ્રોપરલી વર્ક કરી શકશે નહીં. ઇફ ધ ચેન્જ ઇન ધ એમ્પ્લોયી રિક્રુટમેન્ટ or when few people leave the job dislocated, thus absence of any one employee should not affect the continuity of the business. બરોબર ને? કોઈ એક વ્યક્તિ જાય તો એની અસર જાજી બધી ના થવી જોઈએ ઓર્ગેનાઇઝેશન ઉપર. એવું પણ તમારે ધ્યાન રાખવાનું છે. બાકી ઘણીવાર એવું થાય કે એ વ્યક્તિથી જ બધું કામ થતું હતું, એ જ વ્યક્તિ બધું હેન્ડલ કરતા હતા, હવે એ વ્યક્તિ જાય તો ઓર્ગેનાઇઝેશન પ્રોપરલી વર્ક ના કરે. તો એવું પણ ના થાય. કન્ટિન્યુટી એટલે ઓર્ગેનાઇઝેશન તમારું છે જે ફર્મ છે એ કન્ટિન્યુ વર્ક કરતી રહેવી જોઈએ. સિંગલ પર્સનના હાથમાં બધું હોવું જોઈએ નહીં. અને લાસ્ટ કીધું છે પ્રિન્સિપલ ઓફ યુનિટી ઓફ ડાયરેક્શન. હવે યુનિટી ઓફ ડાયરેક્શન લખો કે પછી એની જગ્યાએ તમે ચેન્જ કરી પ્રિન્સિપલ ઓફ વેરિફિકેશન કરી નાખો તો પણ ચાલે. બરાબર? તો એની જગ્યાએ તમે ચેન્જ કરીને પ્રિન્સિપલ ઓફ વેરિફિકેશન કરી નાખજો કે કોઈ એક વ્યક્તિ કામ કરતું હોય ને તો એ કામ બીજા વ્યક્તિ દ્વારા ઓટોમેટિક વેરીફાઈ થઈ જવું જોઈએ. એ રીતે આપણે એમાં લખશું. તો આપણે શું લખશું એમાં કે વન પર્સન, એક પર્સન છે એ જે કામ છે એ બીજા વ્યક્તિને આપે, તો એવી અરેન્જમેન્ટ હોવી જોઈએ કે બીજા વ્યક્તિ દ્વારા, એ વ્યક્તિ પોતે તો એ વર્ક પ્રોપરલી કરે જ છે પણ એનું જે વર્ક છે એ બીજા મેનેજર દ્વારા વેરીફાઈ થઈ જવું જોઈએ. ઓકે, તો તમે લખી લેજો. જો એકવાર હું બોલી જાઉં છું, ધ પર્સન હુ ઇઝ ઇન્ટરેસ્ટેડ ધ વર્ક શુડ વેરીફાઈ બાય અનધર પર્સન. બરાબર? શુડ બી વેરીફાઈ બાય અનધર પર્સન ઇન ધ પ્રોપર ઓથોરિટી. બરાબર? પ્રોપરલી બીજા પર્સન દ્વારા વેરીફાઈ થઈ જવું જોઈએ. તો આપને ખબર પડશે કે વર્ક સાચું થયું છે અને એક્ઝેક્ટ ટાઈમે થયું છે. તો લાસ્ટ પ્રિન્સિપલ આપણે યુનિટી ઓફ ડાયરેક્શન નથી લખતા કેમ કે એનું રીઝન છે યુનિટી ઓફ ડાયરેક્શન મીન્સ કે યુનિટી ઓફ ઓબ્જેક્ટિવ. સેમ ટુ સેમ પોઈન્ટ રિપીટ થયો છે. એની જગ્યાએ આપણે પ્રિન્સિપલ ઓફ વેરિફિકેશન લખી નાખશું. એટલે એ પોઈન્ટ આપણે 14 પ્રિન્સિપલ થઈ ગયા. અને એમાં આપણે લખશું કે વન પર્સન છે એને જે કંઈ પણ વર્ક આપ્યું છે શુડ બી વેરીફાઈડ બાય ધ અનધર પર્સન ઇન ધ ઓથોરિટી. ઓથોરિટીમાં આવી જવું જોઈએ. ઓકે, ડન. કોઈને પણ ક્વેશ્ચન હોય આ પ્રિન્સિપલ્સ રિલેટેડ તો તમે કોમેન્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.